નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર અક્ષય પંચાલ. હું ડીસાની નિમ્સ જમુના હાર્ટ કેરમાં એઝ અ કાર્ડિયોલોજિસ્ટ તરીકે અત્યારે કાર્યરત છું. આપ સૌ જાણો છો કે દર વર્ષે 29મી સપ્ટેમ્બરે આપણે વર્લ્ડ હાર્ટ ડે સેલિબ્રેટ કરીએ છીએ. આ ડે સેલિબ્રેટ કરવા પાછળનો ઉદ્દેશ્ય એ જ છે કે આજે આપણે આજકાલ જોઈએ છીએ કે યુવાનોમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ બહુ વધી ગયું છે. તો હવે આ હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે તો એને આપણને આ વસ્તુ ન થાય એના માટે આપણે શું કરી શકીએ? તો આના માટે હું તમને 4 ટિપ્સ જે ખૂબ અગત્યની છે એ તમને હું આપવા માંગુ છું. પહેલી ટીપ એ છે કે આપણે આપણા ડૉક્ટરને રેગ્યુલર મળીએ, નિયમિત હાર્ટનું બ્લડના રિપોર્ટ્સ ચેક કરાવીએ, જેથી જો બીમારી આપણી અંદર હોય તો આપણે એને પકડી શકીએ અને આગળ વધતી હોય તો એને ત્યાં અટકાવી શકીએ. બીજી વસ્તુ છે વ્યસનથી દૂર રહો. જો આપ ઓલરેડી વ્યસન કરી રહ્યા છો તો એનો સંપૂર્ણપણે ત્યાગ કરો, જેથી આપણને આ વસ્તુમાંથી આપણે બચી શકીએ. ત્રીજી વસ્તુ, તમે ફિઝિકલી એકદમ એક્ટિવેટ રહો. જેમ કે તમે કોઈ બી સ્પોર્ટ્સ રમો, સ્વિમિંગ કરી શકો છો, રેગ્યુલર વોકિંગ, એક્સરસાઇઝ, કસરત, કોઈ પણ વસ્તુ તમે કરો અને એટલીસ્ટ ફિઝિકલી એક્ટિવ રહો, બેઠાડા જીવનથી દૂર રહો. ચોથી વસ્તુ છે ખોરાક. બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળો. ફ્રાઈડ વસ્તુ છે, ફાસ્ટ ફૂડ છે, બહારનું જે તીખું તળેલીવાળી મસાલેવાળી વસ્તુઓ છે એનો સંપૂર્ણપણે બને ત્યાં સુધી ન ખાવું જોઈએ. જેટલું બને એટલું ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન લો. અને આજે વર્લ્ડ હાર્ટ ડેના દિવસે આપણે સંકલ્પ લઈએ કે આ ચારેય વસ્તુનું આપણે ફોલો કરીએ અને આપણા નજીકના સર્કલમાં જે મિત્રો છે, પરિવારવાળા છે, એમને બી આ મેસેજ પાસ કરીએ, જેથી એ લોકોને પણ આ ગંભીર બીમારીમાંથી એ લોકો બચી શકે અને આ વસ્તુનું રેગ્યુલર ફોલો કરી શકે. થેન્ક યુ.